માણા હોય તો એ ન હોય તો એ. અને ખરેખર માણા કારે બદલી જાય નક્કી જ નહીં, બોલો કાંઈ નક્કી નહીં. હા, હું નથી કહેતો, ભગવાન કૃષ્ણને એક પ્રસંગ લઈ લો તમારે સામે. ભગવાન કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રોકાણા છે. 52મો દિવસ કે કરો આવ્યા હરીને તેડવા એ રથડા છૂટ્યા છે નાદ દરબાર ગોકો વેલેરા પધારજો રે હે તમે ગોકો વેલેરા પધારજો. મિત્રો કલ્પના કરો કે રથ પસાર થયો હશે, ગોકુળના વ્રજના માણસો કહેતા હશે કે તમે પાછા આવજો, અને પછી આખી જિંદગી કૃષ્ણ ગોકુળમાં ન ગયા હોય, અને છતાં એક પણ ક્ષણ કૃષ્ણ વગર રહ્યા ન હોય. સાંભળો, વ્રજના માણસો કોઈ યમુનાવટી મથુરા આવ્યા જ નથી. કૃષ્ણએ કીધું કે હું આવીશ અને હું તમારી વચ્ચે છું. માતાઓ બહેનો બેઠા છો, કહું ભગવાન કૃષ્ણ 126 વર્ષે જ્યારે વિદાય લઈ લીધી ભારત વર્ષમાંથી, ભગવાન સોમનાથની સામે જે ત્રિવેણી ઘાટ છે, જેને દેહોત્સર્ગ ભૂમિ કહેવામાં આવે, ત્યાંથી ભગવાન નારાયણે જ્યારે છેલ્લી વિદાય લઈ લીધી, પણ વિદાય લેતા પહેલા ભગવાન ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ જઈને ગોકુળને સમાચાર આપજો. એમાં ખાસ 4 નામ લખ્યા છે ભગવાન. એક માં જશોદાને કહેજો, એક કાકા અક્રૂરને કહેજો, એક વ્રજનો સખા, ગોકુળનો સખા, એનું નામ છે શ્રીદામા. પોરબંદરનો સુદામા, પણ બાળ સખા શ્રીદામા. આ મારા સખાઓને કહેજો. અને છેલ્લે ભગવાન કૃષ્ણ કહે છે કે એક રાધાને કહેજો. અદ્ભુત વાત છે સાહેબ, આ નાની એવી વાત છે, પણ 5000 થી વધારે પ્રોગ્રામ કર્યા છે, એમાંથી 5 પ્રોગ્રામમાં બોલ્યો હોય એવો આ પ્રસંગ છે સાહેબ. આ બધે નથી કહેવાતો, આ ભીડમાં નથી કહેવાતો, પબ્લિકમાં નથી કહેવાતો, આ માણસમાં કહેવાની વાતો છે સાહેબ. એક રાધાને કહેજો. ભગવાન કૃષ્ણને સામે ઉદ્ધવ કહે છે, ગોપાલ, હવે તમે કલ્પના તો કરો કે આખી દુનિયાનો બાપ વિદાય લેતો હશે, એનું ઉદ્ધવ એની સામે હાથ જોડીને ઉભો હશે, ધ્રુજે છે. હું બધાને સંદેશ આપી શકીશ, રાધાને કેમ કહી શકું? જાય છે. આમાં 2 વાત એવી છે મિત્રો, ખાસ હૃદયમાં લખી લેજો, આવો અફસોસ ન થાય. એક ઉદ્ધવને કહે છે, ઉદ્ધવને આ સંદેશો દે છે, અને ગોકુળમાં જઈ અને આ સંદેશો બધાને પહોંચાડે છે. ટૂંકી વાત લઉં સાહેબ, આમાં નથી હું જઈ શકતો આવી વાતમાં. ઉદ્ધવ બહુ કાકા અક્રૂર બહુ રડે છે. બધાય કરતા વધારે કોઈ રડ્યું હોય તો કાકા અક્રૂર. અને ઉદ્ધવ એને પૂછે છે, કાકા એટલા બધા કેમ રડો છો? ભગવાન કૃષ્ણના કાકા છે કે તમે કાકા એટલા બધા કેમ રડો છો? એક હાવ સાચું કહું ઉદ્ધવ, હું આખી જિંદગી કાકો નો મટ્યો. આખું જગત પરિત્રાણાય સાધુ નામ વિના જાય છે, દુષ્કૃતામ કરવા માટે આવ્યો તો મારો બાપ, અમારે ખોળને આવ્યો તો, પણ હું આખી જિંદગી કાકો ન મટી શક્યો. હું એને નારાયણ ન કહી શક્યો. અને હજ તો ઉદ્ધવ એ છે કે
ગોકુળમાંથી એને મારે ફોહલાવીને મથુરા લઈ જવાનો, કંસના આપેલા એ કાવતરામાં મલ પાસે મરવી નાખવાનો એનો હું સાક્ષી હતો. એ કૃષ્ણ પાસે હું માફી ન માગી શક્યો, કારણ કે તેડવા હું આવ્યો છું અને મલયુદ્ધમાં લઈ જવા માટે એ હું આખી જિંદગી માફી ન માગ્યો. એટલે મિત્રો કહું, કોઈનો દોષ હોય ને જીવતા હોય તો કહી દેવું, મારા બાપ હવે તારી હારે રહીને આ કર્યો છે, પણ અમને માફ કરજે. સદગુરુ રાજી બહુ થાય, એને જ ગુરુ વાળો કહેવાય. અને બીજું, રાધાને કઈ અસર ન થઈ, કારણ કે 100 વર્ષ કાઢી નાખેલા કૃષ્ણ વગર. ઉદ્ધવ કહે છે કે રાધા કૃષ્ણ નીકળી ગયા છે. ક્યાં? કે દુનિયામાંથી. ત્યારે રાધાએ એટલું જ કીધું, ઉદ્ધવ હૃદયમાંથી વયો જાય તો મર્દ કહું એને, મારા હૃદયમાંથી જો બારો નીકળી જાય, જ્યારે બોલાવું ત્યારે મારી હામો છે, મને મૂકીને ન જઈ શકે. એ સદગુરુ કોઈ દી વિદાય ન લઈ શકે. આ મહાપુરુષ સ્વદેહ આપણી વચ્ચે નથી, પણ સમાધિનું નમવું એનો અર્થ એ છે કે બીજાને નમતા થાઓ ને તો જગત તમને બહુ સ્વીકારશે. બીજાની આગળ નમો, બીજાની આગળ વિવેક રાખો. પણ એ જ કૃષ્ણ મલયુદ્ધના મેદાનમાં આવ્યા. કંસે છે આખી યોજના કરી છે. આજની સભામાં, આજની વાતમાં કરી, આજના સમયમાં તો વર્લ્ડ કપ, આખા વર્લ્ડના મિસ્ટર વર્લ્ડ યોજના, મિસ્ટર વર્લ્ડ, કે આખી દુનિયામાં તાકાત વાળો મલ કોણ? તો દરેક રાજાઓ પોતપોતાના મલોને લઈને આવેલા મથુરામાં. આયોજક કોણ છે? કે કંસ છે. અને એમાં કાકા અક્રૂરને કીધેલું તમે જાઓ ગોકુળ અને કૃષ્ણને તેડી આવો, અને તાકાત વાળો જે મલ નીકળે એની સામે આને લડાવીને મારી નાખો. એમાં ચાણૂર મલ વિજય થતો થતો આવતો હતો. સાહેબ, તમે કેટલા જાડા છો એ મહત્વ નથી, કાળજ્યું કેવું છે એના ઉપર આધાર છે. હું નામ ભૂલી ગયો, પોરબંદરમાં સત્ય ઘટના, પોરબંદરના મહારાજા નીકળ્યા એટલે એક વેપારી હોય કે કઈ જ્ઞાતિના છે એ મને ભૂલી ગયો, એ વ્યક્તિ ઘોડું લઈને નીકળ્યા અને હામેલી રાજાની સવારી હાલી આવે પોરબંદર મહારાજ સાહેબની. એટલે આગળ જે 2 ઘોડા હતા એણે કીધું કે ભાઈ એક બાજુ તારો ઘોડો, કારણ કે હાકડો રસ્તો હતો, કે કા પાછો ફરી જા, મહારાજા આવે. એ કે બાપા એમાં પાછો હું ફરવો, હાવ વાડમાં ઉભા રહીને ઘોડીને ઊંચી કરીને ઉભો રહ્યો. ગયો બાપુ કે ભાઈ આવો બાપુ. પૂરું 6 ફૂટની આજુબાજુની હાઈટ, આ હકીકત બનેલું. અને રાજા જ્યારે નીકળ્યા એટલે કે બાપુ જય માતાજી બાપુ, આ ઘોડી આમ તેડેલી હો, અને પોતાની પઢાવેલી, એટલે કે ટાટિયા બાટિયા નાખ્યા નહોતા. પછી પાછા કોક એમ કે પગ નીકળે, પણ એ નહીં, પોતાની હતી. એ ટાવડું નહોતું, જાતવાન ઘોડું. એટલે ટૂંકમાં રાજા ઉભા રહી ગયા કે બાપુ બહુ ઉભા રહ્યો, પછી મારા ઘોડે ખીલી પડી. એ કે હવે તારે લાંબી વાત કરતો નથી, પણ કાલ તું કચેરીમાં આવજે. કચેરીમાં ગયા એટલે એનું સન્માન કર્યું મહારાજે. શાબાશ, મારા રાજમાં આવો માણા. અને એવા માણા હોય ને એ હું કઈ પાસે, એને રાજાને કીધું તો બાપુ મારે જેવું કઈ કામ હોય તો કહેજો. રાજાને મોકો ન આપ્યો કે મારે જેવું કામ, તો બાપુ મારે જેવું કામ હોય તો કહેજો. એમાં મલની વાત આવી એટલે કહું, ત્યારે એવા મલ આવતા ને જે જીતે એને જે હરવે ન્યાલી પાછો ફરે, નહીતર એના રાજાના મલને જીતે તો એ માગે ઇનામ દેવું પડે. એમાં એક પંજાબનો મલ એ રીતે રજવાડામાં મલોને જીતતો પોરબંદર આવ્યો. હવે ઓલો મલ એટલા રજવાડા જીતીને આવ્યો હોય અને એ પાછો પંજાબી શરીર, કાંઈ ઘટે જ નહીં. આમ જ હોય ને. પોરબંદર આવ્યા એટલે હવે રાજની ઇજ્જત તો આબરૂ તો હોય ને કે હારું આપણી પાસે કોઈ મલ. ત્યાં ઓલો ઘોડી વાળો યાદ આવ્યો,
એ તો પછી પતળો હાઠીકું હતો. એને બોલાયો કે બાપા તારી જેવું કામ પડ્યું તું તેથી કહીને ગયો હતો ને કે મહારાજ મારા જેવું કામ હોય તો કહેજો. તો તારા જેવું કામ પડ્યું કે કયો ને બાપુ કે કાલે સવારે આ મલ હારે કુસ્તી કરવાની. અરે બાપુ મને કુસ્તીના કાંઈ દાવ આવડતા નથી. અરે ગાંડા તો આપણી પોરબંદરને આબરૂ થોડી જવા દેવાય. અરે કે બાપુ એ જવા દઉં તો રોટલો લાજે ને. તો કાલે આવ્યો ત્યાં બીજે દી આવ્યો. એ તો આપણો સોના ને આપણે જે કપડાં પહેરે લઈ કાંઈ મલ ઘોડે કાંઈ આમ કરી નહોતો આવ્યો. અને ઓલો મલ છે એ તમને કોઈને બધે આમ રાઈનું તેલ બેલ લગાડેલું આમ આમ કુસ્તી કરે આમ. એટલે આપણે 3 વાર જોયું. તો બોલો ભાઈ ભાઈ. પછી એને રાજાને એટલું પૂછ્યું આપણા આ ભાઈ જે ઘોડીવાળા કે બાપુ આ છે કેવો? કે ભાઈ આમાં કોઈ જ્ઞાતિનું ન હોય. એમ નથી કેતો, હિન્દુ હોય તો એને કયો એને જેટલા ભગવાનના નામ આવડતા એટલા લઈ લે, મુસલમાન હોય કયો એને જેટલા ખુદાના નામ આવડતા લઈ લે. તો કેમ તક બંદાની એક ઠપાટ પીડ્યા ભેગું તો જીવ તો રહેવા દઉં. હવે હકીકત બનેલું એક આડા હાથની મૂકીને આમાં આમાં બધું પડી ગયું. કેટલી તાકાત છે ને, કાળજું કેવું છે. અકબરે કીધું ને માનસિંહ जहां बना बहुत कम लोग है लेकिन प्रताप जीता नहीं जाता. અને ત્યારે માનસિંહ કહે છે जहां अपना माफ करना आपकी सेना में दम है और प्रताप के कलेजे में दम है. तेरे सैनिक तेरे पगार के लिए लड़ रहे हैं, लालच से लड़ रहे हैं, और प्रताप के सैनिक मातृभूमि के लिए लड़ रहे हैं, संस्कृति की लड़ाई लड़ रहे हैं. बात ये છે તમે શેના માટે બધું કરો છો એના ઉપર આધાર છે. ચાણુરમલની વાત છેલ્લે કરીને મેં વિષ્ણુભાઈને કીધું હતું, વિષ્ણુભાઈ હું 12 વાગ્યા નીકળી જાય. મારા કોઈ દી નીકળવાનું કહું નહીં, પણ મારે ગાંધીનગર પ્રસંગમાં પહોંચવું પડે એમ હતું. બેનું ડખો થાય તો આડા આવી છે. એના મામાના દીકરાને પરણાવ આવ્યા. એના તમારે મિસ કોલ જોવો હોય તો દેખાડો. 12 વાગ્યાના ફોન આવે તો હું ચાલુ કરીને પ્રોગ્રામ સંભળાવું છું. પછી બાયુને કે તમારા ભાઈનું હાવ નરસિંહ મહેતા જેવું ઘી લેવા મોકલો તો કીર્તને સડી જાય છે. અને ત્યારે હકીકત હું વખાણ નથી કરતો, પણ ત્યારે કહું કે ઘરના એવા હોય ને તો જ તમે બીજાને આનંદ કરાવી શકો છો. આ બધાના ભોગ છે, સમર્પણ છે, આ નરું સત્ય છે. આ કોઈ પણ ભગવાન કૃષ્ણની વાત કરતો હતો એટલે, અને મને એ પ્રસંગ આવી જાય તો હવે તમે હવાર સુધી બેહો તો આ વાતું કરવાનું, આવું સાંભળવા વાળા જોવે. એટલે અમારા કોઠામાં પડી હોય ને વાતું નીકળે. પછી ચાણુરમલ છે એક પછી એક મલને કોઈને સાથે અરે દબ્બીને મારી નાખે છે, કોઈને હવામાં ઉડાડી નાખે છે, કોઈને દાંતની ચીર ઘોરે ચીરીને ફેંકી દે છે. આવો ચાણુરમલ. અને કંસ કહે છે શાબાશ શાબાશ દોસ્ત. એક પછી એક મલને જીતતો આવે ને કંસને થયું કે હવે આનાથી કોઈ તાકાત વાળો કોઈ મલ હશે નહીં, હવે આની સામે કૃષ્ણને રજૂ કરી દઉં એટલે મને જે શંકા છે એ પૂરી થાય અને મને ભય છે એ મુક્ત થઈ જાય. 1 જ મિનિટમાં વાત પૂરી કરવી છે બેનો, 1 જ મિનિટમાં. તો ખોટું કહું હવાર સુધી, એટલે હવારમાં કામ હોય ને એટલે હું સમજુ છું, પણ આ વાત એક જ મિનિટમાં પૂરી કરી દો. બહુ સરસ વાત છે. 1 જ મિનિટમાં
કારણ કે 1:45 વાગવા આવ્યા. રોયા 1:45, 12:45. એક પછી એક મલને મારતા મારતા ચાણૂર મલમાં તાકાત કંસને દેખાણી એટલે કંસે નક્કી કર્યું બહુ છોકરો આયે ડાયો બહુ. અને બાપા રામાપીર થતા, આ નાના રામાપીર થતા, આ બહુ રેમે આખ્યાન મળી વાત સાહેબ. ટૂંકી વાત, ચાણૂર મલને હિંમતવાન તાકાતવાન જોઈને કંસે નિર્ણય કર્યો કે હવે આની સામે કૃષ્ણને રજૂ કરી દઈ. ઉદ્ઘોષકે ઘોષણા કરી કે હવે નંદગાંવથી પધારેલ નંદ કિશોર કૃષ્ણ હવે ચાણૂરમલની સામે કુસ્તી કરશે. ભગવાન કૃષ્ણ આવે છે અને કંસને હાથ જોડીને કહે છે, મહારાજ હું તો જોવા આવ્યો છું, હું કોઈ મલ નથી. હું આપના તેડાવ્યા પ્રમાણે કાકા અક્રૂર મને તેડવા આવ્યા એટલે હું તો જોવા આવ્યો છું. હું તો બાળક છું, 11 વર્ષનો છું અને આ મારી વૈડ નથી. જો ખોટું નથી બોલતા પાછા. ક્યાં ચાણૂર મલ, ક્યાં હું મલ થોડો છું. મહારાજ માફ કરજો, હું તો જોવા આવ્યો છું. કંસ કાંઈ જવાબ નથી આપતા. ચાણૂર મલ કૂદે છે અભિમાનમાં અને કૃષ્ણ ભગવાન કંસ હામાં ઊંચા સિંહાસન ઉપર કંસ મહારાજ બેઠા છે. એને હામાં ભગવાન કૃષ્ણ કહે છે, મહારાજ આપને કહું છું. ચાણૂરમલ પાછળથી ખંભો પકડે છે, હવે આવી ગયો છો, આવ યાવ કરીને આમ ખંભો પકડ્યો. તો ભગવાન કૃષ્ણએ શું કર્યું ખબર? હું તને ક્યાં કાંઈ કહું છું, એટલે મરી ગયો તો. ચાણૂરમલ ને હવે તને હું ક્યાં કાંઈ કહું છું, તું જાને. અને એટલું કરતા સલાંગ મારી ભગવાન કૃષ્ણએ ઊંચા સિંહાસન ઉપર કંસ બેઠા તેને ઠપાટ મૂકી મુંગટ ઉડાડી નાખ્યો માથા ઉપર લઈ અને વાલનો લૂછો હાથમાં પકડી પોતાના ખંભા ઉપર પીઠ ઉપર લઈને ઉપરથી આ મેદાનમાં ઘા કર્યો અને કંસ જ્યાં પડે છે અને ભગવાન કૃષ્ણ સલાંગ મારી અને સીધા એની છાતી ઉપર બેસી ગયા. એક જ મુષ્ટિકાના પ્રહારની વાત હતી. પણ ભગવાન આને કહેવાય કે ભગવાનને એમ થયું કે આને હું પહેલી વાર મળ્યો છું, મામો છે અને આને મૃત્યુદંડ આપું છું, એની પહેલા મારે એને સાંભળવો જોઈએ. આજના જજ નિર્ણય કરે ને તો કોઈ પણ સજા દેવી હોય તો કહે કે તમારા બચાવ માટે તમારે કઈ કહેવું છે, વકીલ રાખ્યો છે. આ તો આજના ન્યાયાધીશ જો આવું કહેતા હોય તો દ્વારકાધીશ હતો. કંસની ઉપરથી ઉતરી જાય છે. ભગવાન કૃષ્ણ કહે છે કે મામા ઉભો થા. મામા તમારી આયુષ પૂરી થઈ ગઈ છે પણ મારી આયુષમાંથી થોડી ક્ષણો આપું છું, તમારે કઈ કહેવું છે? પણ હાવ સાચી વાત એ છે દોસ્ત, પહેલી વાર કંસની આંખમાં હરખના હેરડા ફૂટતા હતા. ક્રોધનો તો આમ ઉભો આમ ધૂળ ખખેરતો હતો. કેવું છે મામા કાંઈ? ત્યારે કંસના મોઢામાં શબ્દ નીકળ્યો કે કૃષ્ણ આજ હું ગૌરવ લઉં છું, મારો ભાણેજ આવો જ હોય ને. કૃષ્ણ તમને એમ લાગે કે તમારા ભયથી હું ભાગું છું? ના, મને ખબર પડી કે નારાયણ અવતરી ગયો છે એટલે મારથી ઉતાવળ થઈ ગઈ. વાત હાવ સાચી છે. ભગવાન કૃષ્ણનો એક જ અવતાર એવો છે કે વિલનને પહેલા મારી નાખે પછી ફિલ્મ ચાલુ થાય છે. બોલો, હે? જેમ રામાયણમાં રામે ઠેઠ છેલ્લે રાવણને માર્યો એમ નહીં, અહીંયા શરૂઆત ગોકુળને મુક્તાની સાથે જ. હવે કસ બોલે છે તમારે એમ કે હું તમારાથી ભયથી ભાગું છું? ના, મારે ઉતાવળ થઈ ગઈ. અને તમને એમ કૃષ્ણ કે હું મોતથી ડરું છું? ના, મારી બેન દેવકી મને અતિ પ્રિય હતી અને એને વળાવવા માટે નીકળ્યો અને આકાશવાણી થઈ કે હે કંસ, જેને તારી પ્રિય બેન સમજે છો એનું 8મું સંતાન તારો કાળ છે. કૃષ્ણ મને જવાબ આપો કે જે જેલમાં રાખી શકે
એ અલગ અલગ ન રાખી શકે? મારી પાસે એવા વૈદ્ય છે કે એના ભોજનમાં દવા આપી દઉં તો એક પણ સંતાનનું જન્મ ન થઈ શકે. મારી બેનને 8મું સંતાન થાય તો મારો કાળ થાય ને? ના કૃષ્ણ. પછી એમ થયું કે ઓહો, મારો નારાયણ મારો ભાણેજ થઈને આવશે, આવો તો અવસર. રામાવતારમાં તમે આવ્યા ને ત્યારે હું રાવણ થઈને આવ્યો. હિરણાકશ છો, આપણા 3જા જન્મે, આપણે 3 અવતાર પછી તમે મને પાછા મળી જાઓ. તો પહેલી વાર હું હરણાકશ થયો ત્યારે થોડીક મજા આવી કે તમે મને ખોળામાં રાખીને ચીર્યો. રાવણમાં જામ્યું નહીં, તમે દૂરથી બાણ મારી દીધા. પણ આજ મને બહુ મજા આવી, કારણ કે પછી તો અમે તારા દ્વારપાળ થઈને રહેવાના છે, જય વિજય થઈને. પછી તો પ્રોટોકોલ આજને કહે ને એ પ્રમાણે અમે તને મળી નહીં કે આ છેલ્લી વાર તને મળવાનું થયું તો એમ થયું કે હાલ જ બધ ભરીને બાંધી લઈએ, એટલે મલયુદ્ધ રાખ્યો છે કે જેથી કરે અને તને હું બધ ભરી શકું. નારાયણ ઘણી બધી વાત છે, એમાં પણ ટૂંકી વાત લઈ લઉં. પછી કૃષ્ણ પરમાત્મા કહે છે કે મામા તમે એટલા બધા, પછી તો ઘણી વાત આવે છે, આખી એના પિતાજીની વાત આવે છે, એના માતુશ્રીની, કંસના માતુશ્રીની વાત આવે છે, એનો જન્મ કેમ થયો એ વાત આવે છે. એમાં મલયુદ્ધના મેદાનમાં કૃષ્ણ જેમ પૂછતા જાય, કંસ કહેતા જાય, છેલ્લે કાકા અક્રૂરને બોલાવે, કાકો અક્રૂર એમાં ઘણી વાતો કરે છે. એ મહાભારતમાં જોજો કારક છે. પણ છેલ્લી વાત મને એ ગમે છે, કંસને કહે છે કે તને અમર કરી દઉં. ના, આવું મોત ક્યારે મળે? તું મારી છાતી ઉપર બેઠો હો, તારી મુષ્ટિકાના પ્રહારથી મારો અંત થાય અને મને અંત વખતે તને જોતા જોતા મારી આંખો બંધ થાય. આવું મૃત્યુ ક્યાં મળવાનું છે? અને પછી હવે વાત કે ભગવાન કૃષ્ણ કહે છે તો મામા મને કંઈક બોધ આપ, મને કંઈક બોધ આપો. કે રે બોધના ભંડાર નારાયણ, મારે તને શું બોધ આપો? તમે તો નારાયણ છો. પણ હા, તને બધો અનુભવ સ્વર્ગનો નહીં હશે, અત્યારની પ્રજાનો નહીં હોય. કંસ કહે છે, હું નથી કહેતો. કે કેમ? એ કહે છે ને આ માણસ ઉપર ભરોસો ન કરતા, ભગવાનને કહે છે કે કેમ? કે કૃષ્ણ મને જવાબ આપો, આ વર્લ્ડ કપ કર્યો કોણે? આયોજક કોણ છે? તમે. મલયુદ્ધનું આખું આયોજન કોણે કર્યું? મામા તમે. રાજા કોણ? કે મામા તમે. આ કોના માંડવા હેઠે બેઠા? મામા તમારા માંડવામાં. આ કોના રોટલા ખાઈને બેઠા છે? કોનું ખાઈને બેઠા? તક મામા તમારું. બોલાવ્યા મેં? તક હા. જમાડ્યા મેં? તક હા. જ્યારે આ મલયુદ્ધ ચાલુ થયું અને તમે કૃષ્ણ આ મેદાનમાં નહોતા આવ્યા ત્યારે આ પબ્લિક શું કરતું હતું? કે કંસનો જય હો, કંસનો જય હો. કૃષ્ણ હવે કાન માંડો તો? કંસ કહે છે કે કૃષ્ણ હવે કાન માંડો તો? કાન માંડ્યા ને તો બધા કરતા હતા કૃષ્ણનો જય હો. નથી તે કોઈ ઓળખતું નહોતું, પણ કંસને પાડ્યો તો અંદર અંદર વાતો થઈ. આ કોણ? કે આ ગોકુળથી આવ્યા કૃષ્ણ છે. નામ તરત પ્રચલિત થઈ ગયું. હવે કાન માંડો તો બધા કહેતા હતા કૃષ્ણનો જય હો. ત્યારે ભગવાન કૃષ્ણને કંસ કહે છે કે બસ આનું ધ્યાન રાખજો, આને નિવેદન ફેરવતા વાર નથી લાગતી છે. અને જ્યારે એ જ કૃષ્ણને નાયત બારા મૂક્યા ને મણીની ચોરી માટે, ત્યારે ભગવાન કૃષ્ણ કહેતા હતા કે ના, જેની અંદર સત્ય હશે એ જ સાથે રહેશે, બાકી તો બીજા નિવેદન ફેરવી નાખશે, બીજાને જેટલું વાલું લાગશે એ કરી લેશે. પણ અંતે એને છેલ્લી વાત, સાહેબ આપ બધાએ જેને સદગુરુ ઉપર ભરોસો છે એનો વાળ વાકો નહીં થાય. આ બધાએ ભાવથી આજનો કાર્યક્રમ, કારણ કે રેખાબેનનો સવારે પણ કાર્યક્રમ છે, એટલે આજના કાર્યક્રમને અહીંયા અત્યારે આપણે વિરામ આપીએ છીએ. આ બધાએ શાંતિથી અમને સાંભળ્યા તે બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર. આ બધાને સદગુરુની કાયમ આવી કૃપા ઉતરતી રહે એવી સદગુરુ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. બોલીએ સદગુરુ ભગવાન કી, સદગુરુ ભગવાન